જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, આપણે શ્રી વલ્લભના સેવક છીએ. શ્રી વલ્લભે કૃપા કરીને આપણને નામ મંત્ર અને બ્રહ્મ સંબંધ મંત્રનું દાન કરીને શરણે લીધા છે. આથી આપણે વૈષ્ણવ કહેવાઈએ છીએ. આજે આપણે ઝડપથી પરિવર્તન થતા યુગમાંથી પસાર થઈ રહ્યા છીએ. પાશ્ચાત્ય સંસ્કૃતિની તીવ્ર અસર હેઠળ દરેકના જીવન મૂલ્યો બદલાઈ રહ્યા છે. તેવા સમયમાં એક વૈષ્ણવ તરીકે એક વૈષ્ણવને છાજે તેવું આદર્શ વૈષ્ણવી જીવન કેવી રીતે જીવવું તેનો વિચાર આજના સત્સંગમાં કરીશું. ખૂબ જ સુંદર આચરણ કરી શકાય તેવો માહિતીપ્રદ સત્સંગ છે. તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો. અને હા, વાળા વૈષ્ણવો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બીજા વૈષ્ણવો પણ લાભ પ્રાપ્ત કરી શકે અને તે પ્રમાણે વૈષ્ણવી જીવન આચરી શકે. હવે સૌ પ્રથમ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ. વાલા વૈષ્ણવો, પ્રથમ તો આપણે વૈષ્ણવ કોને કહેવાય તેનો વિચાર કરીએ કે આ વૈષ્ણવ શબ્દ ઘણો જ વ્યાપક છે. વૈષ્ણવ શબ્દનું મૂળ વિષ્ણુ શબ્દમાં છે. વેદમાં પરબ્રહ્મ પરમાત્માને વિષ્ણુ કહ્યા છે કે જે અણુ અણુમાં વ્યાપેલા છે તે વિષ્ણુ. આવા પરમાત્મા વિષ્ણુની ભક્તિ કરનાર ભક્તને વૈષ્ણવ કહેવામાં આવે છે. આજના સમયમાં વૈષ્ણવ તરીકે ખાસ કરીને શ્રીમદ વલ્ભાચાર્ય દ્વારા પ્રસ્થાપિત પુષ્ટિ માર્ગનું આચરણ કરનારાઓને જ વૈષ્ણવ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે સૌ આવા પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રેમલક્ષણા પુષ્ટિ માર્ગના પંથે ચાલનારા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છીએ અને એનું આપણને ગૌરવ પણ છે. વૈષ્ણવ તરીકે આપણી ઓળખ શ્રી વલ્લભની સાથે જોડાયેલી છે. શ્રી વલ્લભના નામ સાથે સંકળાયેલી છે. તેમની વિચારધારાના અંગરૂપ છે. માટે આપણે કેવળ વૈષ્ણવ જ નથી, પરંતુ વલ્લભીય વૈષ્ણવ છીએ. વલ્લભીય વૈષ્ણવ તરીકે ઓળખાઈએ છીએ. વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે જ્યારે આપણી સાથે કોઈ વિશેષ વ્યક્તિનું નામ કે સંસ્થાનું નામ જોડાય છે, ત્યારે તે વ્યક્તિ કે સંસ્થાના સિદ્ધાંતો, કાર્યપ્રણાલી, રીતભાત વગેરે સ્વીકારવું અનિવાર્ય હોય છે. એવી જ રીતે આપણી ઓળખ એક વલ્લભીય વૈષ્ણવ તરીકેની હોય ત્યારે આપણી પણ કંઈક વિશેષ જવાબદારી બને છે કે શ્રી વલ્લભના સિદ્ધાંતો અને શ્રી વલ્લભની આજ્ઞાને સમજવા, સ્વીકારવા અને તેને આચરણમાં મૂકવા અનિવાર્ય છે. એને આપણે ટાળી શકતા કે નજરઅંદાજ કરી શકતા નથી. જ્યારે આપણે શ્રી વલ્લભના વિચારોને, શ્રી વલ્લભના સિદ્ધાંતોને અનુરૂપ વર્તીએ ત્યારે સાચા વલ્લભીય જન કહેવાશું. શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકી ગ્રંથમાં આજ્ઞા કરે છે કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. હંમેશા સર્વાત્મ ભાવથી શ્રી વ્રજના અધિપતિ એવા ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી. અર્થાત કે બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયા પછી જીવનું કર્તવ્ય છે કે પ્રેમપૂર્વક શ્રી ઠાકોરજીની સેવા કરવી. 84-252 ભગવદીઓ શરણે આવીને પછી વિનંતી કરતા અને પૂછતા કે હું વૈષ્ણવ થયો છું, તો મારું કર્તવ્ય હવે શું છે? ત્યારે આપ આજ્ઞા કરતા કે શ્રી ઠાકોરજીને પધરાવીને માર્ગની રીતિ અનુસાર સેવા કરું. આજે પણ ઘણા વૈષ્ણવો આ આજ્ઞા પ્રમાણે શ્રી ઠાકોરજી પધરાવીને સેવા કરે છે. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો પ્રમાણે આચાર વિચારનો ખ્યાલ રાખીને
જેમ પ્રભુને સુખ થાય તે મુજબ તેઓ સેવા કરે છે. આવા વૈષ્ણવો ખરેખર વંદનીય છે. તેઓ ખરા અર્થમાં વલ્લભીય વૈષ્ણવ છે. પરંતુ આજની આપણી ચર્ચા એવા વૈષ્ણવો, ખાસ કરીને યુવાનો માટે છે કે જેઓ પુષ્ટિ માર્ગીય દીક્ષા પ્રાપ્ત કરીને સેવા કે સ્મરણ બેમાંથી એક પણ નથી કરતા. ભલા વૈષ્ણવો, આપણને પરંપરાથી બ્રહ્મ સંબંધની પ્રાપ્તિ થઈ છે એટલે આપણે તે બાબતે ગંભીર નથી. ઘણા યુવાનો બસ એવું જ વિચારે છે કે, અને માને પણ છે કે વૈષ્ણવ પરિવારમાં જન્મ થયો છે એટલે પરંપરા મુજબ બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયું છે. વૈષ્ણવો, જો આવો વિચારતા હો ને તો તે એક ગંભીર ભૂલ છે. વૈષ્ણવ પરિવારમાં જન્મ થવો કે શ્રી વલ્લભ કુલ દ્વારા બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થવું એ કોઈ સામાન્ય કે નાની સૂની વાત નથી. આ જગતમાં અબજો ખરવો લોકો રહે છે, તો શું તે દરેકને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયું છે? દરેકનો જન્મ વૈષ્ણવ પરિવારમાં નથી થતો. આપણો પુષ્ટિ માર્ગ એ કૃપાનો માર્ગ છે અને અહીં તો જેના ઉપર કૃપા થાય તેને જ પ્રવેશ મળે છે. જા પર શ્રી યમને સી કૃપા સોય શ્રી વલ્લભ કુલ શરણ આવે. શ્રી યમુના મહારાણીજીની કૃપા થાય, શ્રી ઠાકોરજીની ઈચ્છા થાય ત્યારે જ પુષ્ટિ માર્ગમાં પ્રવેશ મળે છે. આથી એક વાત ચોક્કસ છે કે જગતના અનેક જીવો કરતાં આપણે સૌભાગ્યશાળી છીએ. એટલે બ્રહ્મ સંબંધ દ્વારા શ્રી ઠાકોરજીએ આપણું વરણ કર્યું છે, આપણામાં બીજ ભાવ સ્થાપિત કર્યો છે. શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ કૃષ્ણાસ્ય શ્રી વલ્લભ જેવા સમર્થ ગુરુ આપણને પ્રાપ્ત થયા છે. છતાંય હજુ ધર્મપાલન માટે ઉદાસીનતા જોવા મળે છે. આ બાબતે આપણે આંતરખોજ કરવી આવશ્યક છે. અન્ય ધર્મીઓ તરફ જોઈએ તો જણાશે કે તેઓ તેમના ધર્મગુરુની આજ્ઞાનું પાલન કેટલી નિષ્ઠાપૂર્વક કરે છે. હવે આપણે આપણા પક્ષે વિચારવાનું છે. આપણા કર્તવ્ય વિશે કર્તવ્યનિષ્ઠ થવાનું છે. સાચા વલ્લભીય વૈષ્ણવ બનવા જાગૃત થવાનું છે. તે માટે આપણે આપણા જીવનને શ્રી મહાપ્રભુજીએ બતાવેલા સિદ્ધાંતોને અનુરૂપ બનાવીએ. પુષ્ટિ માર્ગીય જીવનશૈલીને અપનાવવા માટે એક નાનકડો બદલાવ આપણા રોજિંદા જીવન માટે નિશ્ચિત કરીએ અને સાચા અર્થમાં વૈષ્ણવ થઈએ. વાલા વૈષ્ણવો, આજના સમયમાં શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ઓછામાં ઓછું વૈષ્ણવી જીવન કેવું હોવું જોઈએ, આપણે વૈષ્ણવ તરીકે શું શું પાલન કરવું જોઈએ તેનો વિચાર કરીએ તો સૌ પ્રથમ તો નામ મંત્ર કે બ્રહ્મ સંબંધ મંત્ર લીધા પછી આપણા ગળામાં તુલસીની 2 માળા અવશ્ય ધારણ કરવી જોઈએ. આજે ઘણા લોકો કંઠી પહેરવામાં નાનમ અનુભવે છે. અન્ય ધર્મીઓ પોતાના ગળામાં પોતાના સંપ્રદાયની માળા કે કાળો દોરો ધારણ કરે છે ત્યારે તેને નાનપ નથી થતું. તો આપણે શા માટે નાનપ અનુભવીએ? ગૌરવથી કંઠી પહેરીએ. તેવી જ રીતે વૈષ્ણવોએ કપાળમાં પ્રસાદી કુમકુમનું ઉધર્વ પુંડ તિલક ધારણ કરવું. આમાં પણ ઘણા શરમ અનુભવે છે. તો કહેવાનું કે કંઠી અને તિલક એ આપણી ઓળખ છે. આ આપણા વૈષ્ણવી ચિહ્નો છે. આપણી ઓળખ બતાવવામાં શરમ શાની? આપણે હું ફલાણો ભાઈ કે હું ફલાણી બેન, હું આ નોકરી કે આ ધંધો કરું છું એવું જણાવીને આપણે ઉત્સુકતાપૂર્વક બીજાને આપણી ઓળખાણ આપીએ છીએ. તો પછી વૈષ્ણવ તરીકે આપણા ચિહ્નો ધારણ કરીને ગૌરવપૂર્વક આપણી વૈષ્ણવ તરીકેની ઓળખ બતાવીએ, એમાં શું વાંધો છે? હવે વૈષ્ણવોનો સૂક્ષ્મ રોજિંદો જીવનક્રમ કેવો હોવો જોઈએ તે વિચાર કરીએ. વૈષ્ણવોએ દરરોજ સવારે વહેલા ઉઠીને ગળામાં ધારણ કરેલી તુલસી માલાના દર્શન કરી, તુલસી માલાને આંખે લગાડી,
તેના ચરણ સ્પર્શ કરવા. શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, બ્રહ્મસંબંધ દાતા શ્રી ગુરુદેવ વગેરેના ચિત્રજીના દર્શન કરી તેમનું સ્મરણ કરવું. ઘરમાં નાના મોટા સૌને હાથ જોડી પ્રેમથી જય શ્રી કૃષ્ણ કરવા. પછી દેહ કૃત્ય કરી સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી અને શક્ય હોય તો ધોતી બંડી પહેરી ચરણામૃત લઈ તિલક કરીને એક આસને બેસીને મંગલાચરણ, શ્રી યમુનાષ્ટક, શ્રી સર્વોત્તમ સ્તોત્ર, ચતુશ્લોકી અને કૃષ્ણાશ્રય ગ્રંથનો પાઠ કરવો. તેમજ અષ્ટાક્ષર મંત્રની ઓછામાં ઓછી 3 માળા કરવી જોઈએ. વાલા વૈષ્ણવો, આટલું કરતા સવારે 20 મિનિટથી વધારે સમય નહીં લાગે. આટલો ક્રમ કર્યા બાદ જ ચા નાસ્તો લેવાનો આગ્રહ રાખવો. આપણા ઘરમાં જો શ્રી ઠાકોરજી બિરાજતા હોય, બા બાપુજી કે દાદા દાદી સેવા પહોંચતા હોય તો ગુરુદેવની આજ્ઞા પ્રમાણે સેવામાં સહાયરૂપ થવું અથવા તો બહારની કોઈ કોરી સેવા કરવી. આપણા રોજિંદા ખાનપાનમાં જો ઠાકોરજી ન બિરાજતા હોય તો ચરણામૃત પધરાવીને જ લેવાનો આગ્રહ રાખવો. શક્ય હોય તો દરરોજ નહીતર રજાના દિવસોએ ઓછામાં ઓછું અઠવાડિયે એક વખત આપણા માર્ગના મંદિરે દર્શન કરવા જવાનો નિયમ રાખવો. અને જો શ્રી વલ્લભકુલ બાલક બિરાજતા હોય તો ચરણ સ્પર્શ કે દંડવત અવશ્ય કરવા અને સમયે સમયે વચનામૃતનો લાભ પ્રાપ્ત કરવો. આપણા ઉત્સવોમાં પણ અવશ્ય હાજરી આપવી. મંદિરે દર્શન કરવા જતી વખતે આપણો વૈષ્ણવી પોશાક ધોતી બંડી પહેરીને જવું. દરરોજ આ શક્ય ન હોય તો ઉત્સવ ઉપર તો ધોતી બંડી અવશ્ય ધારણ કરીને જવાનો આગ્રહ રાખવો. રોજ રાતે પરિવારના બધા સભ્યો સાથે મળીને ભગવત વાર્તા કરવાનો ક્રમ અવશ્ય કરવો, જેમાં શિક્ષાપત્રનો 1 અથવા તો 2 શ્લોક, 84-252 વૈષ્ણવની વાર્તાનો 1 પ્રસંગ ઓછામાં ઓછો અવશ્ય વાંચવો. ત્યારબાદ આશ્રયનું પદ બોલવું. રાત્રે ચરણામૃત લઈ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુરુદેવ વગેરેના ચિત્રજીના દર્શન કરી તે સૌનું સ્મરણ કરી ઘરમાં સૌને જય શ્રી કૃષ્ણ કરી પછી સુવા જવું. અને ઊંઘ ન આવે ત્યાં સુધી મનમાં અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું. હવે વૈષ્ણવોનું વ્યવહારિક આચરણ કેવું હોવું જોઈએ? તો વૈષ્ણવોએ નીતિશાસ્ત્રને અનુસરી હંમેશા સત્ય બોલવું, હંમેશા પ્રમાણિક રહેવું, જાતે મહેનત કરી પરસેવાની કમાણીથી યથાલાભ સંતોષ માનવો, બીજાને દુઃખ થાય તેવા વચનો ન બોલવા, આપણા વર્તનથી બીજાને હાનિ કે નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ટૂંકમાં માનવતાનો ધર્મ કેળવવો. કારણ કે માનવતાના પાત્રમાં જ વૈષ્ણવતાનો રસ રહે છે. કે જેમ દૂધ વાસણમાં જ ટકે છે તે વાસણ પણ શુદ્ધ અને પવિત્ર જોઈએ. અશુદ્ધ વાસણ હોય તો દૂધ બગડી જાય છે, ફાટી જાય છે. આ બગડેલું દૂધ કંઈ કામમાં આવતું નથી. તેમ માનવતાનું પાત્ર અશુદ્ધ કે અપવિત્ર હોય તો તેમાં રહેલી વૈષ્ણવતા પણ દૂષિત થાય છે અને નષ્ટ પામે છે. માટે વૈષ્ણવોમાં માનવતા હોવી ખૂબ જ જરૂરી છે. આ માનવતા એટલે સત્ય, દયા, અહિંસા, પરોપકાર, ઇન્દ્રિયો પર સંયમ અને ત્યાગ. આવા ગુણો અતિ આવશ્યક છે. આમ આ રીતે ઓછામાં ઓછું આદર્શ વૈષ્ણવી જીવન જીવવાનો નિયમ રાખવાથી શ્રી મહાપ્રભુજીની કૃપાથી ધીમે ધીમે આગળ વધી શકાય છે. હવે ઘણા એવી દલીલ કરે છે કે અમારે આ બધું કરવું તો છે પણ સમય મળતો નથી. તો કહેવાનું કે આમાં ક્યાં 4-5 કલાકનો સમય જોઈએ છે? બસ રોજિંદા ક્રમમાં થોડો બદલાવ કરવાનો છે અને વૈષ્ણવતાને જીવંત રાખવાની છે. ઘણા એવું પણ કહે છે કે
જ્યારે પ્રભુ કૃપા થશે ત્યારે કરીશું. તો તેમને એટલું જ કહેવાનું કે હજુ આપણે બીજી કઈ વિશેષ કૃપાની રાહ જોવાની છે? વૈષ્ણવી ઘરમાં આપનો જન્મ થયો છે. પ્રભુ કૃપાથી બ્રહ્મ સંબંધની પ્રાપ્તિ થઈ છે. પરિવારમાં સૌ વૈષ્ણવો છે. આ સંજોગોમાં વૈષ્ણવી જીવન માટે ઓછામાં ઓછો આટલો ક્રમ પણ જો આપણે ન કરી શકીએ તો તેમાં દોષ આપણો પોતાનો છે, પ્રભુની કૃપાનો નથી. પ્રભુની કૃપા તો ક્યારની થઈ ગઈ છે. માટે તો વૈષ્ણવ તરીકે આપણો જન્મ થયો છે. આ વૈષ્ણવ તરીકે જે જન્મ થયો છે તેને યોગ્ય બનાવવા માટે આપણે ક્યાંક મુશ્કેલી આવે તો તે વેઠીને પણ સાચા દિલથી પ્રયત્ન કરવો જોઈએ. ત્યારે જ આપણી વૈષ્ણવતા સાચી અને આપણે ખરા અર્થમાં વલ્લભ્ય વૈષ્ણવ કહેવાશું. તો વૈષ્ણવો આ પ્રમાણે જીવન જીવવાનો આગ્રહ રાખીએ અને સાચા વૈષ્ણવ બનીએ એવી ભાવના સાથે આજનો સત્સંગ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. ફરી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.